હેલો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર યાદ આવતા સાથે જ એક વાત એવી યાદ આવી ગઈ કે આપણે બધા જ ન્યૂ યરમાં જૂના વર્ષમાં જે કંઈ ભૂલચૂકો થઈ હોય એની બધાની પાસે માફી માંગીએ છીએ, ક્ષમા માંગીએ છીએ. જૂની વાતને ભૂલી જઈ અને નવા વર્ષની શરૂઆત નવેસરથી કરીએ છીએ. ભૂલચૂકને માફ કરવા અને ખરાબ થયેલા સંબંધોને સુધારવા માટે ન્યૂ યર જેવું કશું જ નથી. અને નવા વર્ષમાં બધું જ નવેસરથી સુધરી શકે. આપણે એકબીજાને માફ કરીને એકબીજા સાથે હળીમળીને ખુશ થઈને રહી શકીએ. અને એટલા જ માટે હંમેશા ન્યૂ યર હોય છે. એ દિવસે આપણે બધા જ એકબીજાને વિશ કરીએ છીએ હેપી ન્યૂ યર અને એકદમ ખુશ હોઈએ છીએ. વાતાવરણ આખું ખુશીથી ભરેલું હોય છે. આપણે બધાને મીઠું ખવડાવીએ છીએ જેથી દરેકના જીવનમાં મીઠાશ ભરાઈ જાય અને કડવાશ માટે ક્યાંય કોઈ જગ્યા બાકી ના રહે. પણ સૌથી વધારે ખટાશ જો હોય આપણા જીવનમાં, સૌથી વધારે જો કોઈ ક્યાંય કડવાશ હોય આપણા જીવનમાં, તો એ આપણા નજીકના સંબંધોમાં જ હોય છે. અને જ્યાં એવી ખટાશ ભરાઈ જાય છે કે જ્યાં આપણે નવા વર્ષમાં પણ ઇગ્નોર કરીએ છીએ અને ફોન પણ નથી કરતા અને વાત પણ નથી કરતા. પણ એકચ્યુઅલમાં જરૂરી એ છે કે નવા વર્ષની અંદર જ્યાં ખટાશ ભરાયેલી હોય, જ્યાં કડવાશ ભરાયેલી હોય, ત્યાં આપણે પહેલાં ફોન કરીએ, ત્યાં આપણે પહેલો મેસેજ કરીએ અને એ ખટાશને દૂર કરવાનો પ્રયત્ન કરીએ, માફી માંગીએ અને નવેસરથી આગળ વધીએ. પણ ઘણી વખતે ઘરમાં જ એટલી બધી કડવાશ વધી જાય છે કે એનું દુઃખ એટલું બધું વધી જાય છે કે જે નાસૂર થાય છે. અને ઘણી વખતે માણસ આખી જિંદગી એ સહન કરતાં કરતાં એ બોજ સાથે મરી જાય છે અને એ કડવાશ લઈને ઉપર જાય છે. અને એ કડવાશ ફરીથી આપણા નેક્સ્ટ બર્થમાં કેરી ફોરવર્ડ થાય છે. કેમ કે આપણે એને જતી નથી કરી, આપણે માફ નથી કરી શક્યા. કેમ કે આપણને એવું થાય છે કે મારો શું વાંક, મારો શું ગુનો, સામેવાળાની ભૂલ છે, એણે પહેલ કરવી જોઈએ. તો પહેલે આપ એમાં બધું સમાપ્ત થઈ જાય છે. અને જ્યારે એ બોજ નેક્સ્ટ બર્થમાં ભોગવવાનો આવે ને, ત્યારે આપણી પાસે ફક્ત ને ફક્ત સવાલો હોય છે. હે ભગવાન, મારી સાથે જ કેમ આવું? હે ભગવાન, મારો શું વાંક? મને બતાવો, મેં ક્યાં ભૂલ કરી છે કે મારા જ લમણે આવા લોકો લખાયા છે? મારે તો પાસ્ટ લાઈફ રિગ્રેશનમાં જવું છે, જોવું છે અને જાણવું છે કે મારી જ સાથે કેમ આવું થાય છે. અને ભોગવટો અઘરો થતો જાય છે. ભોગવટો એટલે અઘરો થતો જાય છે કે નેક્સ્ટ બર્થમાં તમને ખબર નથી કે તમારો શું વાંક છે, કઈ પરિસ્થિતિને લઈને તમે આ સજા ભોગવી રહ્યા છો. એટલે તમને સામેવાળાઓ બરાબર નથી લાગવાનો, તમે એને જ બ્લેમ કરવાના છો અને પરિણામે માફ નથી કરી શકવાના. અને માફ નથી કરી શકવાના એનું પરિણામ દુઃખ સામેવાળાને અને તમને બંનેને. પણ જો અત્યારથી જ આપણે માફ કરી દઈએ તો આટલું લાંબુ ના રહે. અને જો આટલું લાંબુ થયું હોય તો જે કંઈ બી થાય છે એ ઈશ્વરને સરેન્ડર કરીને સામેવાળાને માફ કરી દઈએ તો બી આપણે એ બોજામાંથી મુક્ત થઈએ. સામેવાળાને કંઈ મળે ના મળે એ 2 નંબરની વાત છે, પણ તમારા મન પર બોજ ના રહે. અને જ્યારે તમારા મન ઉપર કોઈ ભાર ના રહે ને, એટલે મનમાં ખુશી રહે, ખુશીની જગ્યા થાય. જ્યાં સુધી ખુશી માટે જગ્યા જ ના હોય, બધી જ જગ્યા ભારે લઈ લીધી હોય, તો ખુશી આવવા માટે જગ્યા જ નથી વધતી. તો અગર આ જન્મમાં પણ આપણને એવું લાગે છે કે સામેવાળાનો વાંક છે, આણે ભૂલ કરી છે, આણે મારી સાથે
ખોટું કર્યું છે તો સરેન્ડર ટુ ગોડ અને માફ કરી દો, દિલથી માફ કરી દો. એ બોલાવે કે ના બોલાવે, એ વાત કરે કે ના કરે, પણ આપણે વાત કરીને આપણે એને સોરી કહી અને રિઝોલ્વ કરવાનો જો પ્રયત્ન કરીએ તો આપણે એકદમ હલકા થઈ જઈએ અને આપણે ખુશ રહીએ એટલે આપણી પોઝિટિવ એનર્જીમાં વધારો થાય. આપણી પાસે જે હોય એ જ આપણે બધાને વહેંચીએ. તો જ્યારે આપણી પાસે ખુશી આવે તો આપણે બધાને ખુશી વહેંચીએ. જ્યારે તમે ખુશી બધાને વહેંચો તો વાતાવરણમાં બધે જ ખુશી વહેંચાય, અને વાતાવરણમાં બધે જ ખુશી વહેંચાય તો અર્થ ઉપર એક પોઝિટિવ વાતાવરણ ક્રિએટ થાય અને નેગેટિવિટી દૂર થઈ અને પોઝિટિવ વાઇબ્રેશન વધતા જ જાય. અને જે આપીએ એ રિટર્નમાં મળે એટલે તમારી ખુશીનો તો કોઈ પાર જ ના રહે. જ્યારે પૃથ્વી ઉપર પોઝિટિવ ઉર્જા વધે તો ભગવાનને પણ ગમે, ભગવાન પણ ખુશ થઈ જાય અને મરતી વખતે પણ તમારા આત્મા પર કોઈ બોજ ના હોય. તમે ખુશ હોવ, તમે ખુશીથી સારી રીતે આનંદથી જાઓ. અને જ્યારે ઉપર આપણે ખુશીથી આનંદથી જઈએ તો નેક્સ્ટ બર્થ પણ સુધરી જાય, કેમ કે તમે કશો બોજ લઈને જ નથી ગયા. તમારું જીવન અનકન્ડિશનલ લવથી ભરાઈ જાય અને ખરા અર્થમાં આપણી પાસે નવા વર્ષમાં કે નવા જન્મમાં ફક્ત મીઠાશ, મીઠાશ અને મીઠાશ જ હોય. જૈનોમાં પણ મિચ્છામી દુક્કડમ હોય છે, એટલા માટે જ હોય છે. માફ કરો. ધર્મ એ જ કહે છે માફ કરો. આપણો ધર્મ સાયન્સની બેઝ જ છે. ફક્ત જો એને ફોલો કરીએ ને તો આપણું જીવન બદલાઈ જાય છે. આપણને બધું જ રેડી કરીને તૈયાર કરીને પીરસીને આપ્યું છે, પણ ફોલો કરવામાં અહમ નડે છે, અભિમાન નડે છે. એ અહમને, એ અભિમાનને છોડીને દિલથી ક્ષમા પ્રાર્થના કરીને સંબંધો સુધારીને ખરેખર નવા વર્ષની એક વખતે શરૂઆત કરીએ. શરૂઆત હું મારાથી કરું છું. જે વ્યક્તિઓને, જે આત્માઓને અત્યાર સુધીના વર્ષોમાં મારાથી જે કોઈ બી ભૂલચૂક થઈ હોય અને કોઈને બી દુઃખ લાગ્યું હોય, ખરાબ લાગ્યું હોય, મારાથી એવું કોઈ વર્તન વ્યવહાર થઈ ગયું હોય તો હું હમણાં ઈશ્વર સાક્ષીએ બધાની ક્ષમા માગું છું. દિલથી, મનથી અને આત્માથી ક્ષમા માગું છું. મિચ્છામી દુક્કડમ. અને જેની કોઈની મારા પ્રત્યે અગર કોઈ ભૂલચૂક થઈ હોય તો એને પણ હું દિલથી ક્ષમા કરું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે બધાના જ જીવનમાં, દરેકના સંબંધોમાં મીઠાશ રહે, કડવાશ જતી રહે, બધે જ પ્રેમ અને ખુશી રહે. ખુશીની લહેર આખી દુનિયામાં દોડતી થઈ જાય. નેગેટિવિટી માટે કોઈ જ જગ્યા ના રહે. હું ઈશ્વરને એવી પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ યુનિવર્સ.